ગુરુપદ વંદિયો સરું હું છું બાળકય બોધય જાણ અપરાધ સામુન જોશો દયાનિધિ બોલું બોલું કરો પ્રમાપ भवसागर में गुरु नावे चढ़ी सहज माया सागर पार भवसागर में गुरु नावे चढ़ी सहज माया सागर पार ओड़ी ने हेला कसु नव नड्या सदगुरु सावध आकणहार ओढ़ीने हेला कसु नव नड्या सदगुरु सावध आकणहार व्यापार कीधो हरि नाम नो कीधा गुरु रूपी दलाल माल वोरायो सुगम सोंगो करी हमने जगमा कीधा न्याल माल वोरायो सुगम सोंगो करी हमने जगमा की धान्याल गुरु महिमा नो पार केम लहू थाक्या सरस्वती थाक्या वेद शिव सनकादिक मुनि नवल है एवो बारे गुरु गुण नो भेद गोविंद थी पण गुण यद केरा सदगुरु कृपा निधान धन मन धन अर्पण करी नामे नरसिंह करे प्रणाम तन मन धन अर्पण करी नामे नरसी करे प्रणाम एवी करुणा गुरु ये कीधी रे मोंगी वस्तु दीदी रे मने नवजे में जानी जानी रे आवी पूगी छे रे मने एवी करुणा गुरु ये कीधी मारी मती मुंडती ए गुड ज्ञान जो नारी थाय मारी मती मुंडती
એ ગુઢ જ્ઞાન જો નારી થાય એ ઓછી કૃપા હું કેમ કહું ધન્ય ધન્ય ગુરુરાય એ ઓછી કૃપા એ હું કેમ કહું ધન્ય ધન્ય ગુરુરાય ગુણ કોણ ગાય રે શક્તિ ન બાળું કોઈ જને ગુણ કોણ ગાય ગાય રે શક્તિ ન ભાળું કોઈ જને કરુણા ગુરુએ કીધી રે મોંઘી વસ્તુ દીધી રે મને નવજે મેં જાણી એ જાણી રે આવી પૂગી રે કને એવી કરુણા ગુરુએ કીધી કીધી રે મોંઘી વસ્તુ દીધી રે મને એવી કરુણા ગુરુએ કીધી સુખ હોય તો સારું લાગે દુઃખ દેખી બળું દવમાય સુખ હોય તો મને સારું લાગે દુઃખ દેખી બળું દવમાય સુખ દુઃખ ને એક સાથે પાડ્યા કહો તરી ગયું કેવું ત્યાં સુખ દુઃખ એક સાથે પાડ્યા કહો તરી ગયું કેવું ત્યાં જ્યાં એવું જોયું એ જોયું રે ભલે વસું મંદિર કેવને જ્યાં એવું જોયું એ જોયું રે ભલે ને વસું રે મંદિર કેવને એવા કરુણા ગુરુએ કીધી રે
વસ્તુ દીધી રે મને નવ જે મેં જાણી એ જાણી રે આવી પૂગી છે રે કને એવી કરુણા ગુરુએ કીધી. જગત મિથ્યાનો જંજાળ કહી અખંડ કહી અવતાર. જગત મિથ્યાનો જંજાળ કહી અખંડ કહી અવતાર. વિશ્વમાં વ્યાપક વાલો દેખાડ્યો મને કહો ગુરુ મોટા કે કીર્તાર. એ વિશ્વમાં વ્યાપક વાલો દેખાડ્યો મને કહો ગુરુ મોટા કે કીર્તાર. મારા ગુરુજી મોટા એ મોટા રે અન્ય કહે ભૂલ્યો રે ભમે. મારા ગુરુજી એ મોટા રે અન્ય કહે તે ભૂલ્યો રે ભમે. એવી કરુણા ગુરુએ કીધી. મોંઘી વસ્તુ દીધી રે મને નવ જે મેં જાણી એ જાણી રે આવી પૂગી છે રે કને એવી કરુણા ગુરુએ કીધી. સંશય કેરો શોક તો મને એ ટાળીને કર્યો અશોક. સંશય કેરો શોક તો મને એ ટાળીને કર્યો અશોક. આપે આપ ઉદય કર્યો પોતે પેલા હસવા લાગ્યા લોક. એ આપે આપ ઉદય કર્યો પોતે ત્યારે પેલા હસવા લાગ્યા લોક. એ ફોગ થઈને ફાટ્યા ફાટ્યા રે અમર વરને ધીરો રે વરે.
ધીરો રે વરે એવી કરુણા ગુરુએ કીધી એ કીધી રે મોંઘી વસ્તુ દીધી રે મને નવજે મેં જાણી એ જાણી રે આવી પૂગી છે રે કને એવી કરુણા ગુરુએ કીધી. સદગુરુનો આપણા ઉપર મોટામાં મોટો ઉપકાર હોય તો પૃથ્વીના આરંભકાળથી તે અત્યાર સુધી જેટલા જેટલા સંતો થયા એ બધાય સંતો જે નામ ભજન કરીને થયા એ નામની ઓળખાણ કરાવી ગુરુનો મોટામાં મોટો ઉપકાર. મહામૂલ્યવાન વસ્તુ હોય તો નામ છે. તુલસીદાસના મત પ્રમાણે રામ કરતા પણ એનું નામ મોટું છે. નામે અનંત અને અપારનો ઉદ્ધાર કર્યો છે. એક પલાની અંદર અનંત બ્રહ્માંડોની સંપત્તિ મૂકો અને એક પલાની અંદર નામ મૂકો તો અનંત બ્રહ્માંડની સંપત્તિ નામ બરોબર નથી. નામ બરોબર નથી. નામ બરોબર કોઈ વસ્તુ નથી. હનુમાનજી અને માતા સીતાનો એક પ્રસંગ છે. 14 વર્ષનો વનવાસ ભોગવી રામચંદ્રજી અયોધ્યા પધાર્યા. 14 વર્ષ સુધી હનુમાનજીએ ખડા પગે સેવા કરેલી. માતા સીતાને એના ઉપર ખૂબ ભાવ થયો. ઓહો, મારા નાથની એણે બહુ સેવા કરી છે. પોતાના ગળામાં એક અમૂલ્ય રત્નની માળા પહેરતા હતા. એ માળા હનુમાનજીને ભેટ આપી કે લે હનુમાન, મારા નાથની તમે સેવા બહુ કરી છે. એ માળાને હનુમાનજીએ એક એક પારો કરીને બહુ જોઈ. પછી એક પારાને દાઢે ચડાવ્યો. ટુકડા 2 કર્યા. પાછા 2 ટુકડાને ખૂબ જોયા નાખી દીધા. પછી બીજો પારો દાઢે ચડાવ્યો. એના 2 ટુકડા કર્યા. એને આમ ખૂબ જોયા અને પછી ફેંકી. એવા 3 પારા તોડ્યા. માતાજી સીતાજીનું ધ્યાન ગયું, ગઈ ગાંડિયા, આ અમૂલ્ય રત્ન છે, આને તોડીને કાં ફેંકી દે. કે માતાજી, આમાં મારો રામ નથી દેખાતો. આમાં મારો, મને તો એવી માળા આપો ને એના પારે પારે રામ દેખાય. તો ભાઈઓ યાદ રાખજો, તમને ગુરુએ માળા આપીને એના પારે પારે રામ દેખાય. બાપુ, એ માળા, એ નામની ઓળખાણ સદગુરુએ કરાવી. એટલે આ ધીરોજી મહાત્મા કહે છે, કરુણા ગુરુએ કીધી, મોંઘી વસ્તુ દીધી મને. નામ વચન એટલે ગંગા સતી કે વસનથી સૃષ્ટિ રસાણી, વસનથી ચાંદોને સોર, વસનથી માયાને મેદની, જે વસનમાંથી વરસે હાચા નૂર. વસને થાપન, વસને ઉથાપન, વસને મંડાઈ ધણીનો પાઠ, વસનના પુરાઈ નહીં અધૂરા, જે લાવ્યા વસનનો ઠાઠ. આવા કોઈ વસન વિવેકી
જે નર નારી અને બ્રહ્માદિક લાગે છે પાય જથારથ વસનની શાન જેણે જાણી લીધી અને અહમભાવ આવે નહીં કોઈ દી મનની. આ વચન આ નામની ઓળખાણ ગુરુએ કરાવી ભાઈ. એ મોટામાં મોટી કરુણા છે. એથી મોંઘી વસ્તુ કાંઈ નથી, એથી મૂલ્યવાન કોઈ વસ્તુ નથી. કરુણા ગુરુએ કીધી રે મોંઘી વસ્તુ દીધી મને જે મેં નો જાણી. આપણે જન્મ ધરીને ભક્તિ શું કહેવાય ને ભજન શું કહેવાય, નામ ભજન કેમ થાય ને સાધના કેમ થાય ને ચિત્તની એકાગ્રતા કેમ થાય ને ઇન્દ્રિયોનો નિગ્રહ કેમ થાય ને અંતસ્કરણની શુદ્ધિ કેમ થાય ને કાંઈ ખબર હતી. અને માણા થઈને જો ખાવા સિવાયને કાંઈ ખબર ન હોય ને તો આપણામાં પશુમાં જાજો ફેર નહીં, પશુ કરતા હલકા. એટલે સંતોને જરા ઠપકો દઈને ભજનમાં ગાવું હોત પડ્યું કે ન રહે પશુ સમાન ભજન વિનાનો, નર સે પશુ સમાન. ખાવા પૂરતી જ ખબર પડે તો શું કહેવાય. ને ખાવાનું મળે તો માણસને બીજું કંઈ આ યાદ નથી આવતું, તો યાદ નથી આવતું. હલો દાદા, સત્સંગ છે, હલાય છે, ગોઠણ દુખે, તકલીફ નકર ન આવી, ભગવાનના નામ સાંભળવા નહીં ગમતા હોય, સમજાવો. પણ બાપા ઘરનું વાહન છે ને ત્યાં બેહવાને ટેકોય આપશું, ના ન ફાવે. નકામ કોકને નડવું, સરખું બેહાય નહીં. કાંઈ વાંધો ને દાદા એમ કરો. બીજે દી કે છોકરો કે દાદા કે હા કે આપણે સીમાડે હનુમાનજીનું મંદિર છે ને કે હા ત્યાં આપણા કાકાના દીકરાએ લોટ રાખ્યો છે ને જમણવાર છે ને કીધું કે આતાને આવવું જોઈએ કે હા ધીરે ધીરો આયલો આવે, ધીરો ધીરો આયલો આવે. રામ નામ મેં આળસુ ભોજન મેં હોશિયાર તુલસી એવા જનને વારંવાર દીકાર. તો પશુમાન આપણામાં ફેર હું ભાઈ. જેની આપણે ખબર નહોતી, જેની આપણે જાણ નહોતી એ પદની સદગુરુએ પારખ કરાવી. બીજું તો ઠીક ભાઈ, એકડિયા બગડિયા વાળાને પરમપદની ડિગ્રી આપી. માંડ એકડા આવડે, પેલા ધોરણવાળાને પરમપદની ડિગ્રી આપી. આ કેવડી કરુણા. તમારી ગમે એવી લાગવગ સરકાર આરે હોય ને ગમે એવા મોટા અધિકારી હોય, ઓળખાણ હોય, પણ 10 ચોપડી ભણેલા છોકરાને તમારે કલેક્ટર કરવો હોય થાય ખરો? કોઈની ઓળખાણે થાય ખરો? આ કાંઈ નો આવડે ને બ્રહ્મ બનાવ્યા મારા બાપ. આ ગુરુની દયા છે બાપુ, આ ગુરુની દયા છે. જે કાંઈ ખબર નથી, પશુ સમાન જીવન જીવતા હતા, એને પરમપદના અધિકારી સંતોએ બનાવ્યા. એટલે જેટલું ટાણું હોય ને એટલો લાભ લઈને સંત સમાગમ કરવો ભાઈ, એ લાભનો છે. જેમ એનો જાણીએ તો આવી પૂગી છે કને, કરુણા ગુરુએ કીધી રે મોંઘી વસ્તુ દીધી. મારી મતી હાવ મૂંઢ હતી, એ ગુઢ જ્ઞાન જોનારી થાય. આપણી અલ્પમતી મહાપુરુષના જ્ઞાનને સમજતી થાય ને એ એની દયા, એ એની દયા, એ એની કૃપા. ન કર કેનારા મળે પણ સમજવું ને બાપુ, હૃદયે ઉતરવું, આ શબ્દોની કિંમત થાવી, એમાં ભાવ જાગવો, એકાગ્રતા થાવી. આ મહાપુરુષો સંતોની કરુણા હોય ને તો થાય. કુપાત્રને સુપાત્ર સંતો બનાવે છે, કુપાત્રને સુપાત્ર સંતો બનાવે છે. અસભ્યતા જેને હોય એને પોતાની હારે રાખે એ દયાળુ સંત છે. વાનરોની કેટલી અસભ્યતા. ભગવાન રામ ઝાડની નીચે બેહે ને આ ઝાડવા ઉપર બે. આવા અસભ્ય વાનરોને પોતાના કરીને રાખ્યા ને આ શીલ નિધાન ગુરુ છે બાબુ. હે આ શીલ નિધાન ગુરુ છે વાલા. વાનર એટલે પૂછડા હોય ને ઠેકડા મારે એ નહીં હો, એ નહીં. જંગલમાં જીવનારા લોકો
એને મારા નાથે હારે રાખ્યા અને પરમ પદના અધિકારી બનાવ્યા. એલા શીલ નિધાન ગુરુ તો જો કોઈ હિસાબે જીવને ગળે ઉતરે તો. પણ માણાને સાંભળવામાં નિરાંત નહીં, સાંભળે નહીં ને બીજાને સાંભળવાય ન દે. એકાગ્રતા નહીં, સ્થિરતા નહીં, નિરાંતે બેહવું નહીં. આ વાનર જેવું આપણું મન છે ભાઈ, કુદમ કુદાનું મટતું. પલક ઉઠાવે પલહી બેસારે, પલહી ચલાવે ભારી. આવા મનને વશ કરીને રાખે ને એ સંતોની બલિહારી. હે મારી મતિ હાવ મૂંઢ હતી, ઈ આ ગુઢ જ્ઞાન જોનારી થાય. આપણી મૂંઢમતી અલ્પમતી મહાન જ્ઞાનને સમજતી થાય. પારખ પદ આવે તો એ એલા ગુરુને દયા માનજો ને, નગર ક્યાં ગળે ઉતરે એવું છે. ગળે ઉતરે એવું છે, ન ઉતરે. કારણ કે એમનું ધ્યાન જ ન દીધું હોય. સવારનો પોર હતો, ડોશીમાં ગામમાં સાહી લેવા ઉપડ્યા. બરાબર ચોરા પાસે ગયા ની વખતે ગામમાંથી ગાયો ભેંસો સરવા માટે છૂટે ને, ધણ છૂટે એમ કહીને આપણે. ડોહીમાં બરાબર સોરાના પગથિયા પાસે પૂગ્યા અને આમથી એક ભેંસ આવીને બીજી આવીને માથા લીધા આવે. એક બાજુ જવાય નહીં, પણ વાહે સોરાના પગથિયા. એટલે ડોહીમાં હબ દઈને ચોરે સડી ગયા અને આરતી કરીને પૂજારી બધા જે ભક્તજનો દર્શને આવ્યા એને ચરણામત દેતા હતા. એટલે આ પૂજારીએ જોયું કે આમાં કોઈ દી સોરે આવ્યા નથી, એટલે બીજાને શરણામત દેવું બંધ કરીને દોડીને ન્યા ગયા પૂજારી. લ્યો માં શરણામત. કે ના રે માડી ન સવાય, કે માં આને સાવણ ન હોય. કે તો આ પાણી છે, પાણી પીઓ એમ પી જવાય. કે એ કળશીઓ પીને ઘરેથી આવીશ. કે પણ આ ભગવાનનું શરણામત કહેવાય. કે લપ કરીમાં તાર સોરે નથી આવી, ભેહું ભડકીને સડી ગઈ સૌ. ગળે ઉતરે બાપુ, ગળે ઉતરે. આ તો કાંઈક જીવની પૂર્વ જન્મની કમાઈ હોય ને તો ગળે ઉતરે એમ છે, નકર ઉતરે એમ નથી. ખાતાના હંસ હોય ને પડતા આખડતા, કલાક બે કલાકના સત્સંગ હાટુથી તિતિક્ષા ભોગવીને ક્યાંય પલો કરીને પૂગી જાય. બસ મેળક પંકજ પાસ રહે વાસ, કમળ તણી તે નવ લહે વાસ, કમળ તણી તો ભમર લહે. ડેટકાઓ કમળની આજુબાજુ આટા મારતા હોય, પાંદડા સુધી પુષ્પ સુધી વયા જાય, પણ એને ખબર નથી કે આ કમળનું પુષ્પ છે, આની સુગંધ લેવાય. પાસે આટા મારતા હોય તો ડેટકા સુગંધ ન લે, અને ભમરાઓ ક્યાંયથી આવીને સુગંધ લઈ જાય. અને ઓલા પાસે આટા મારતા હોય તેને ખબર ન હોય, એને ખબર ન હોય. અમારા ભગત છે ને ક્યાંયથી લોકો આવે, લ્યો ત્યાં ભજન હોય, સત્સંગ હોય, ક્યાંયથી લોકો આવે, પણ માનાહામ અમે કોઈ દી ન ગયા. ડેટકાન ગંધ ન આવે બાપુ, આવે ન આવે. તો ખાતાના અંશ હોય ને એ આ રસ પીએ છે. પુષ્પ બાંદડા આસપાસ તોય એને ન આવે બાસ, એમ જગતને ભગત રહે છે બારે માસ. મારી મતિ હાવ મૂંઢ હતી, ઈ આ ગૂઢ જ્ઞાન જોનારી થાય. આત્મજ્ઞાન એ અતિ ગૂઢ રહસ્ય છે, એને સમજનારી આપણી વૃત્તિ થઈ એ એનો ઉપકાર માનવો. એ ઓછી કૃપા કેમ કહું, ધન્ય ધન્ય ગુરુ રાય, ગુણ કોણ ગાય રે, શક્તિ ન ભાળું કોઈ જને. એ ઓછી કૃપા કેમ કેવી? એ સદગુરુના ગુણ કોણ ગાય, કારણ કે કોઈ પાસે એવી પૂર્ણ શક્તિ નથી કે એના ગુણ ગવાઈ રહીએ. કબીર સાહેબે કીધું કે બ્રહ્મા વિષ્ણુ શેષ ગાવે, કહે કબીર તાકો પાર નો પાવે. વેદે ગાયને છેલ્લે એમ કહી દીધું, ન યતિ આનો છેડો જ નથી, આનો ગવાઈ રહીએ એમ જ નથી, ગવાઈ રહીએ એમ જ નથી, જેનો છેડો જ નથી.
ગુરુ મહિમાનો પાર કેમ લહુ, થાય ક્યાં સરસ્વતી, થાય ક્યાં વેદ, શિવ શનકાદિ મુનિ ન લહે આવો, ભારે ગુરુ ગુણનો ભેદ. ગુણ કોણ ગાય રે, શક્તિ ન ભાળું કોઈ જને, એવી કરુણા ગુરુએ કીધી રે, મોંઘી વસ્તુ દીધી મને. મને તો સુખ હોય તો સારું લાગે અને દુઃખ દેખી બળું. આપને તો સુખ હોય તો મજા આવે ને જરા કંઈ પ્રતિકૂળ સંજોગ થયો એટલે આપણું માઇન્ડ જ એવું છે કે પ્રતિકૂળ સંજોગમાં મજા નહીં. ધર્મય ભૂલાઈ જાય ને ભક્તિએ. સુખ હોય તો સારું લાગે ને દુઃખ દેખી બળું. દવમાંય પણ એવા સદગુરુ સંત મળ્યા ત્યારે સમજણ આપીને પછી સુખમાંય આનંદ ને દુઃખમાંય આનંદ. જે દાસ સતારે ગાયું, સુખવોર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિના ગુણ ગાવે, સાધુ એવા નરતો અમને બહુ ભાવે. અને સુખમાંય આનંદ અને દુઃખમાંય આનંદ, અનુકૂળ સંજોગમાંય મજા અને પ્રતિકૂળ સંજોગમાંય મજા. પ્રતિકૂળ સંજોગ નહીં, મહાપુરુષોએ કુદરતની મહેરબાની માની. તુલસીદાસે એમ લખ્યું, એમ ગાયું કે સુખની ઉપર શીલ પડો, રામ હૃદયથી જાય, એ કરતા બલિહારી દુઃખની કે પળ પળ રામ તો ભજાય. સુખની ઉપર પથરા પડો, કારણ કે રામ હૃદયથી જાય. સુખ સગવડ થાય એટલે પેલા ભગવાન ભૂલાઈ જાય, ભગવાન પેલા ભૂલાઈ જાય. ઈશ્વરથી માણસ વિમુખ થઈ જાય. જેમ સગવડ થાય ને એમ અવળો થતો જાય, જેમ મળતું જાય એમ અવળો થતો જાય. સામાન્ય સ્થિતિ હોય તો વાંધો નહીં, થોડી ખારી થાય ને એટલે હાદી પીતો હોય બિસ્ટોલ મંડે પીવા. એથી થોડીક સ્થિતિ હારી થાય ને એટલે ઓલું ગરમ પાણી. લક્ષ્મીજી તમને આના માટે મળ્યા એમને. ઐશ્વર્ય આવતા માણસ ઈશ્વરને ભૂલે તો તુલસીદાસની વાત સાચી. સુખની ઉપર શીલ પડો, રામ હૃદયથી જાય, બલિહારી દુઃખની કે પળ પળ રામ ભજાય. દુઃખ હોય તો ભગવાન યાદ આવે, ઈશ્વર યાદ આવે. માતા કુંતાએ ભગવાન કૃષ્ણ પાસે દુઃખ માંગ્યું, પ્રભુ દુઃખ દેજો. કે અરે મારી માવડી, દુઃખમાં તો હવે હું અધૂરું રહ્યું છે. કે પણ તો તમે ભેળા ને ભેળા, અમારે તો દુઃખ પડતાય તમારો હથવારો રે ને એને હું સુખ માનું. માતા કુંતા કે વિપત્તિને હું વિપત્તિ નથી માનતી, સંપત્તિને માતા કુંતા કે હું સંપત્તિ નથી માનતી. તમે ભૂલાવ પ્રભુ એને હું વિપત્તિ માનું છું, અને તમે સાથે રહ્યો એને હું સંપત્તિ માનું છું. અને ખરેખર ઈશ્વરને ભૂલે એટલે વિપત્તિ આવે જ. એ કોઈને પૂછવાનું જ નથી થતું. ઈશ્વરથી વિમુખ થાવ એટલે વિપત્તિ આવે આવે ને આવે. ભાગવતમાં એમ લખ્યું કે અધર્મ ભગવાનની પીઠમાંથી નીકળ્યો, ભગવાનના વાહામાંથી. અધર્મ આપણે એમ થાય કે વાહામાંથી અધર્મ નીકળતો હોય છે, પણ ઈશ્વરને પીઠ બતાવો ને એટલે અધર્મ જ થાય. સમજાય છે? ઈશ્વરની સન્મુખ રહ્યો, ઈશ્વરને પીઠ બતાવો ને એટલે અધર્મ જ થાય. ઈશ્વરથી વિમુખ થાવ એટલે એને અધર્મ કહેવાય, અને ઈશ્વરથી નજીક રહ્યો તો એ ધર્મ છે. માણાને ભૂલાઈ જાય. તો સુખ અને દુઃખ બેયમાં જેને આનંદ છે, સુખવોર દુઃખ મેં આનંદ રેવે, બે સ્થિતિને હરખી માને. મહારાષ્ટ્રમાં સંત તુકારામ થયા. એના ધર્મપત્ની સ્વભાવના બહુ કડકા હતા. તો એણે ભગવાનને એવી પ્રાર્થના કરી, ખારું થયું પ્રભુ આવા કડક સ્વભાવના સ્ત્રી દીધા એટલે વધારે મારે તમારું ભજન થાય એનો મોહ ન રહે. એણે ભગવાનને એવી પ્રાર્થના કરી. બહુ સારું કર્યું આવા કડક પત્ની દીધા. એકનાથ મહારાજ ને ગિરજાદેવી બહુ અનુકૂળ હતા. અતિથિઓની સેવા કરવામાં, ભક્તિભાવમાં. તેણે એમ પ્રાર્થના કરી, પ્રભુ બહુ મને આ ગ્રસ્તાશ્રમનો સથવારો સારો આપ્યો કે ભક્તિ માર્ગમાં મને બહુ અનુકૂળતા છે. એણે એમ પ્રાર્થના કરી. નરસિંહ મહેતાને નાના બાળકો હતા અને પોતાના ધર્મપત્ની વયા ગયા.
એટલે લોકો સ્વાભાવિક કારણે આવે એટલે રોવે. મહેતાજીને કે તમારે બહુ થઈ, છોકરા નાના ઘર ભંગ થયા. પણ મહેતાજી કે હું ઘર ભંગ થયો, તમે કેમ રોવો છો? હું ઘર ભંગ થયો, હું તો આમાંય ભગવાનની દયા માનું છું કે નારી મરી અને મટી જંજાળને સુખે ભજ્યો શ્રી ગોપાળ. હું તો આય ભગવાનની દયા માનું છું. આપણે એમ થાય 60 વર્ષે ઘર ભંગ થયા હોય તો ના દાડા કેડે તરત ભલામણ કરે કાસું પાતળું મળે ને. ધ્યાનમાં રાખજો, માંડ છૂટો થયો એમ નહીં. સંતોએ તો જે સ્થિતિ એને ભગવાનની દયા માનીને ભજન કરી લીધું. બાપુ સુખ ઓર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ એવા નરસે અમને બહુ ભાવે, બહુ ભાવે, બહુ ભાવે. સુખ ઓર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિકા ગુણ ગાવે, સાધુ એવા નર તો બહુ અમને ભાવે. જેને આ સમજણ થઈ અને બે સ્થિતિમાં આનંદ, એને બે સ્થિતિમાં આનંદ. બાકી આપણા માઇન્ડ જ એવા થઈ ગયા, અનુકૂળ સંજોગ હોવો જોઈએ, જરાક પ્રતિકૂળ સંજોગ થાય ત્યાં તો આફડા ફાફડા માણા મંડે થવા, આફડા ફાફડા થવા માંડે. સુખ હોય તો સારું લાગે, દુઃખ જોઈ બળદવની માય, સુખ અને દુઃખને એક સાથે પાડ્યા કહો તરી ગયું કેવું ત્યાંય. જ્યાં એવું જોયું રે ભલે વસુ મંદિર કે વને, રહેવા માટે રાજમહેલ મળે તોય ભલે ને જંગલમાં ઝૂંપડું મળે તોય મળે, તોય ભલે. રાજમહેલમાં રહેવાવાળા જે આનંદ ન માણી શકે ને, એ હરિનો લાલ ઝૂંપડીમાં બેઠો બેઠો ભજન કરીને મોજ માણી શકે. બાપુ એ મોજ ભગત માણી શકે, સંત માણી શકે. રહેતા આવડે તો ઝૂંપડામાંય જલસા થાય, નકર બંગલામાંય હળાકા આવે. બાપુ રહેતા આવડે તો, નામમાં ધ્યાન હોય તો, જે સ્થિતિ એ સ્થિતિની અંદર આનંદ મંગલ વર્તાઈ જાય. આ સમજણ આપનાર સંતો છે, આ સમજણ આપનાર સંતો છે. અને ખરેખર ભક્તિ કરવી ને એને કોઈ દેખાદેખીએ ન ચડવું, પોતાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ હાલવું. ભક્તિ કરી લેવી હોય, ભગવાનનું ભજન કરી લેવું હોય તો દુનિયાની દેખાદેખીએ બહુ ન ચડવું, નકર તમારે છેડા નહીં આપે. અને ભક્તિ તમે કરીએ ન હગો. બધાની સ્થિતિ હરખી હોય, બધાની બાઈક હરખા હોય, કોઈ દેખાદેખી નહીં કરવાની. તમારી સ્થિતિ જોઈને હાલો, કોઈ દી તમને પસ્તાવાનો સમય નહીં આવે. સ્થિતિ જોઈને હાલતા આવડે તો. ભલે વસુ મંદિર કે વને, એવી કરુણા ગુરુએ કીધી રે મોંઘી વસ્તુ દીધી મને, જે મેં નો જાણી એ તો આવી પૂગી પનકને. સુખ હોય તો સારું લાગે, દુઃખ દેખી બળું દવમાં, સુખ દુઃખ એક સાથે પાડ્યા કહો તરી ગયું કેવું ત્યાંય. ભલે વસુ મંદિર કહેવાને એવી કરુણા ગુરુએ કીધી રે મોંઘી વસ્તુ દીધી મને. જગત મિથ્યાનો જંજાળ કહી મને, અખંડ કહી અવતાર, વિશ્વમાં વ્યાપક વાલો દેખાડ્યો મને, કહો ગુરુ મોટા કે કીર્તાર. મારા ગુરુજી મોટા રે અન્ય કહે તો ભૂલ્યા ભમે. જગત મિથ્યાનો જંજાળ કહ્યો મને, મહાપુરુષે સમજાવ્યું કે જેને માટે તું રાત દી દોડદામ કરશો એ બધું સુખ સપના જેવું છે. दौड़ रहा दिन रात सदा जग के सब काज विहारन में, सपने सम विश्व दिखाई मुझे मेरा संचल चित्त को मोड़ दिया. ગુરુએ સમજાવ્યું કે જેને માટે રાત દી જાવા મારશો ને એ સુખ સપના જેવું છે. સપનાનું સુખ કેટલી વાર હોય, એમાં 50-60 વર્ષે આંખ વિસાણી એટલે સપનું નહીં. આ કાયમનું સુખ ખરું, કાયમનું ખરું નહીં, અલ્પ છે, ક્ષણિક છે. અખંડ સુખ તો એના નામનું છે. મનુષ્ય દેહ કરીને લૌકિક સુખની સાથે અવલૌકિક સુખનો સમન્વય કરી લેવો છે. લૌકિક સુખની સાથે
અલૌકિક સુખનો સમન્વય કરી લેવો છે, જેને આપણે દૂધમાં હાકર ભળી ગઈ કહેવાય. લૌકિક સુખ મળ્યું એમાં અલૌકિક સુખનો સમન્વય થાય ને તો દૂધમાં હાકર ભળી ગઈ. ભાગવત કાન દઈને સાંભળો. રાજા મહારાજાઓએ રાજના સુખ ભોગવાન પરમપદના સુખને માણી લીધું. બાબુ, ધન સંપત્તિને ખરાબ કહેવાય એમ નથી, તમે એનો ઉપયોગ કેમ કરો એના ઉપર આધાર છે વાલા. કુદરતે દીધું હોય તો સારું પહેરો, સારું ઓઢો, કંઈ વાંધો નહીં, એનો મોહ ન બાંધો. અને એ સુખની સહારો લઈ અને અલૌકિક સુખને પ્રાપ્ત કરવા માટેની સમજણને ગ્રહણ કરો. એની સાથે અલૌકિક સુખ ભળી જાય, કામ થઈ જાય. જગત મિથ્યાનો જંજાળ કહી મને અલૌકિક કહી અવતાર, કે તારા સ્વરૂપનું જે સુખ છે ગુરુ મહારાજ કે એ અખંડ ને અવિચળ છે. એ સુખ અખંડ અને અવિચળ છે. પણ આ સુખ ભોગવતા ઓલું સુખ વયું જાય છે. આ ભૂલને હૃદયમાં ધરો, ક્ષણ કાળ વિકરાળ થઈ અને જુઓ તમારા શિર ઉપર ઝબૂકી રહ્યો. ક્ષણિક સુખ ભોગવવામાં આપણે અખંડ સુખને ખોઈ બેસીએ છીએ. સંતોએ જીવનની અંદર વ્યવહારના કાર્યો કરતા કરતા ભક્તિ મુખ્ય જીવનમાં ગણી છે. સંસારના કાર્યોને એણે ગૌણ ગણ્યા છે, પરમાત્માની ભક્તિને એણે મુખ્ય ગણી છે. મુખ્ય ગણી એ સમજણ લઈ અને કડીબદ્ધ જીવન જીવી ગયા. નિત્ય નિયમસર પ્રભુ ભજન કરી સંસારના સુખય માણ્યા, નવલૌકિક સુખ નહીં માણ્યા. અહીંયા ભક્તિ કરવામાં તમારે કાંઈ છોડી દેવાની જરૂર નથી, મૂકી દેવાની જરૂર નથી. અને એક વાત યાદ રાખવાની, ભક્તિ કરવામાં ગરીબાઈ નડતી નથી, શ્રીમંતાઈ નડતી નથી. ભક્તિ કરવી હોય તો ગરીબાઈ નડતી નથી ને શ્રીમંતાઈ નડતી નથી. નડે આપણા લખણ, એને દૂર કરવા પડે ભાઈ. તો બે જે સ્થિતિ છે એમાં મારા નાથની ભક્તિ થાય. કારણ કે અતિ ધનવાન સંતોય થયા છે અને અતિ ગરીબ સંતોય થયા છે ભાઈ, બે થયા છે. એના કરી એને કાંઈ નડ્યું નથી. નથી કરવું એને બધું નડે. નથી કરવું ને, અને એક સંશય હોય એને બધું નડે. સંશય આત્મા ગીતાજી, આ લોકમાં કે પરલોકમાં અર્જુન ક્યાંય સુખી નથી થતો. સંશયયુક્ત આત્મા, એને બધું નડે. તુલસીદાસના જીવનનો પ્રસંગ છે. કોઈને કે વળગાડ હતો, સવારમાં કારણ નાખવા જતા હતા, ઠીબડામાં ટાકેલું. તુલસીદાસે કીધું આ ઠીબડામાં શું છે કે આને જન વળગ્યો તો 8 દી થયા મતતા થઈ, માનામાં પુરાણો સાસડ નાખવા જાય. તુલસીદાસ કે રામને જોયા છે મેં, જનને ભૂતને કોઈ જોયો નથી. મને ઉચકાવન ઠીબડું કેવું હોય મારે જોવું છે. કે જોવે દેખાડે ક્યાંથી વયું જાય કે હું આડો હાથ રાખે, પણ મારે જોવું છે એ તો પાકું છે. એણે હઠ કરી, ઓલો કે ભાઈ જરાક ઠીબડું ઉસકાવીને એટલે લપ મટે. એણે ઠીબડું ઉસકાવ્યું. તુલસીદાસે જોયું તો ખંભામાં ધનુષ્ય અને રામ ઉભા છે. કે મારા ભગવાન, આવડા તમને ભૂત કે હોય એની દ્રષ્ટિમાં એ તો એ છે, તારી દ્રષ્ટિમાં રામ સિવાય કાંઈ નથી, તો હું રામ છું. કામી કે મન કામ હૈ, લોભી કે મન દામ, કબીર કે મન સંત હૈ, સંતન કે મન રામ. અને આ બધા સંશય મટાડવા હાટું સંત સમાગમની જરૂર છે. બહુ સંશયને મટાડવા. નડે આપણા કર્મ સિવાય કાંઈ નડતું જ નથી. જે નડે નહીં આપણા કર્મ નડે છે. કર્મને સુધારવા હોય તો ઈશ્વર ભજન કરો ને ભાઈ, તો પોતે એવું છે. જગત મિથ્યાનો જંજાળ કહી મુજને અખંડિત કઈ અવતાર, વિશ્વમાં વ્યાપક વાલો દેખાડ્યો. જે ઈશ્વર તત્વ અણુ એ અણુમાં, પરમાણુ એ પરમાણુમાં વ્યાપીને રહ્યું છે. ગુરુ મહારાજે એની ઓળખાણ કરાવી કે જગતમાં કોઈ એવી જગ્યા ખાલી નથી કે જ્યાં ઈશ્વર તત્વ ન હોય. જગમે જગાન કોઈ જ્યાં ઈશ્વર ન હોય, બ્રહ્માનંદ સુન સોઈ સત્ય વાક્ય હે મેરા. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ઈશ્વર તત્વ ન હોય. અને એ જેને ઓળખાણ થઈ, એ જેને સમજાણું,
નરસિંહ મહેતા જેવાએ એમ કીધું, પવન તું, પાણી તું, ભૂમિ તું, બુદ્ધરા વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો, શિવ થકી જીવ થયો એ જ આશે, હું જ્યાં જોઉં ત્યાં પ્રભુ તમારું રૂપ દેખાય છે. વિશ્વમાં વ્યાપક વાલો દેખાડ્યો. કહો ગુરુ મોટા કે કીર્તાર, મારા ગુરુજી મોટા, ગોવિંદની ઓળખાણ કરાવનાર મારા ગુરુ મોટા. અન્ય કહે ભૂલું ભમે, નિર્ગુણ બ્રહ્મ કરતા સગુણ બ્રહ્મનો મોટો મહિમા છે. સગુણ મળ્યા વગર નિર્ગુણ ઓળખાય નહીં. સંશય કેરો શોક હતો મને, ટાળીને કર્યો અશોક, આપે આપ ઉદય કર્યો, તઈ પેલા હસવા લાગ્યા લોક, ફોક થઈને ફાટ્યા રે અમર વરને ધીરો વરે. સંશય કેરો શોક હતો મને. સંશયને લઈને કેટલી પ્રકારના મનમાં શોક થાય છે. અશોક કરી દીધો, એ અશોક કરી દીધો. સીતાજીને રાવણ હરી ગયો. અશોક વાટિકામાં સીતાજી હતા એટલે એને શોક નહોતો થતો, એટલે એને ચોક નહોતો. આપણે એમ થાય તો લંકામાં અશોક વાટિકા છે, બરાબર? ચોક નો થાય એવી લંકામાં અશોક વાટિકા. આપણો દેહ છે ને લંકા નગરી છે, એમાં પ્રાણ હાલે ને એ અશોક વાટિકા છે બાબુ. એ પ્રાણમાં શ્વાસોશ્વાસમાં નામ શરમણમાં રહ્યો ને તો સંસાર વ્યવહારના કાર્ય કરો તોય તમે અશોક વાટિકામાં છો એટલે શોક ન થાય, નકર થાય જ, નકર થાય જ. માતાજી અશોક વાટિકામાં હતા, રામના ધ્યાનમાં હતા. રામના ધ્યાનમાં હતા એટલે એને કંઈ દુઃખ નહોતું, કંઈ દુઃખ નહોતું નહીં. અશોક વાટિકા. દેહભાવની અંદર કઈક પ્રકારના દુઃખ અને શોક છે, આત્મભાવની અંદર અશોક છે. સંશય કેરો શોક હતો મને, ટાળીને કર્યો અશોક, આપે આપ ઉદય કર્યો, મને પોતાના સ્વરૂપની ભાન કરાવી. એ સ્વરૂપ ભાન થતા એ પ્રેમના તરજલામાં હું જીવન જીવવા માંડ્યો એટલે લોકો મને હસવા માંડ્યા, મારી નિંદા ટીકા કરવા લાગ્યા. ને ખરેખર ભક્તિ કરે એની લોકો નિંદા ટીકા કરે. હે આ ભાઈ ભગત થઈ ગયા, લ્યો હવે ભગત થઈ ગયા, એની નિંદા ટીકા કરે. પ્રેમની ખુમારીમાં જીવન જીવતા હોય એની લોકો હાંસી કરે. હાંસી કરવાનું કારણ એ છે કે ભક્તના પ્રેમની સ્થિતિને એ જાણી શકતા નથી એટલે હાંસી કરે છે. એટલે એ હાંસી કરે છે કારણ કે જગત અને ભગતના વ્યવહાર જુદા હોય છે, એની સ્થિતિ જુદી છે, એની સ્થિતિ જુદી છે. એટલે લોકો પ્રેમનું જે બાનું ગ્રહણ કરે એની નિંદા કરે, એની હાંસી કરે, કારણ કે એ સ્થિતિને એ સમજી શકતા નથી. આવે આફત જગતો સે બને જો પ્રેમ દીવાના, દિશે બે ડોળ જગ આંખે, દિશે બે ડોળ જગ આંખે, રહે જો પ્રેમ કા બાના, રહે જો પ્રેમ કા બાના. देखी सुंदर पुष्पों छूटे निज थान से दुनिया, छूटे निज थान से दुनिया. देखी सुंदर पुष्पों छूटे निज थान से दुनिया,
छूटे निज खान से दुनिया। बनावे आरविंदी ने बनावे आरविंदी ने जुलम जाहिर कल जुगिया। बनावे आरविंदी ने बनावे आरविंदी ने जुलम जाहिर कल जुगिया। प्रगट सुगंध प्रहलाद छूटे निज बाप वेली से। छूटे निज बाप वेली से। प्रगट सुगंध प्रहलाद छूटे निज बाप वेली से। बनो जब प्रेम नो पालक बनो जब प्रेम नो पालक नरसिंह रूप को धारे। आवे आफत जगतों से बने जो प्रेम दीवाना। दिसे बे डोल जग आंखें ग्रहे जो प्रेम का बाना। मीरा नरसिंह प्रेमी को जगत सुगंध पीशाने। मीरा नरसिंह प्रेमी को जगत सुगंध पीशाने। पीशाने प्रेमी को प्रेमी पिशाने। प्रेमी को प्रेमी सुगंध माए जो लिपटावे। पिशाने प्रेमी को प्रेमी सुगंध में जो लिपटावे। खिलू जे पुष्प बगीचा में सुगंधी प्रेम निवास। खिलू जे पुष्प बगीचा में सुगंधी प्रेम निवास। मानी तो प्रेमी मालिक नो मानी तो प्रेमी मालिक नो लाभु सद्गुरु नि विश्वास। मानी तो प्रेमी मालिक नो लाभु सद्गुरु नि विश्वास। आवे आफत जगतों से बने जो प्रेम दीवाना। इसे बे डोल जग आंखें ग्रहे जो प्रेम का बाना। ग्रहे जो प्रेम का बाना। आवे आफत जगतों से बने जो प्रेम दीवाना। प्रेम दीवानो बने
એના ઉપર જગત આફત નાખે છે, સંકટમાં નાખે છે. દિશે બે ડોળ જગ આંખે ગ્રહે જો પ્રેમ કાબાના, પ્રેમનું બાનું ગ્રહણ કરનાર જગત દ્રષ્ટિએ બે ડોળ લાગે છે. દેખી સુંદર પુષ્પોને છૂટે નિજ સ્થાન સે, દુનિયા બનાવે હાર વિંધીને જુલમ જાહેર કળજુગિયા. બગીચામાં જાઓ, પાણી પાયું નથી, રખોલું રાખ્યું નથી, પુષ્પ ખીલ્યું હોય તો તમને સુગંધ આપે. તમને સુગંધ આપે એટલે આંખને ગમ્યું ને પુષ્પને છૂંટી લીધું. એટલેથી એ સંતોષ નો થયો તો બનાવે હાર વિંધીને જુલમ જાહેર કળજુગિયા. એમ જગતરૂપી બગીચાની અંદર મહાપુષ્પો મહાપુરુષો પુષ્પરૂપે ખીલ્યા છે. એની સુગંધ લેવાને બદલે એને વિંધે છે, કસોટીએ ચડાવે છે. પ્રગટ સુગંધ પ્રહલાદ. એલા 5-7 વર્ષનો છોકરો ભગવાન વિષ્ણુની ભક્તિ કરતો તો હું ખરાબ કરતો હતો, શું ખરાબ કરતો હતો. હગા બાપને અનુકૂળ ન આવ્યું, કેવો કસોટીએ ચડાવ્યો. પ્રગટ સુગંધ પ્રહલાદ છૂટે નિજ બાપ વેલી છે, બનો જો પ્રેમ કો પાલક તો નરસિંહ રૂપ કો ધારે. પ્રેમનું બાનું ગ્રહણ કર્યું, પ્રેમમાં મતવાલો બનીને રહ્યો ને એટલી કસોટી કરી તો ભગવાનને એના માટે નરસિંહ રૂપ ધરવું પડ્યું. વગર વાંકે કસોટીએ ચડાવે. આ ગામના ભાણબાપા, વડોદરામાં કાપડની દુકાન. બાળકો પોતાના દુકાને બેઠા હોય એટલે પોતે બપોરે 2 ઘડી અને જમવા જવું એટલે સોડાવવા જાય. બપોરનો સમય, ભાણબાપા દુકાને બેઠેલા, કોક 100 લોકો જરિયાન કાપડની ગાસડીઓ સોરીને ભાગ્યા. પોલીસ ખાતું વાહે. ભાણબાપા દુકાને બેઠેલા એટલે ઓલાને આંબુ પોલીસ થયા ને, અને અમને થયું કે હવે ભાણબાપાને કીધું કે અમે આ એક અમારા કાપડના પોટલા છે, અહીંયા રાખો ને હમણાં અમારે બજારમાં બીજું કામ છે કે પતાવીને આવી. ભાણબાપા કે કાંઈ વાંધો ને, રાખી દો ભાઈ. દુકાને પોટલા મેલી દીધા. ચોર તો ઉયાઈ ગયા. ઘોડેસવારો વાહે પોલીસવાળાને જોઈ ગયા પોટલા. બાપા આ પોટલા? કે ભાઈ હમણાં અજાણ્યા માણસો આવ્યા, એ ક્યાંય રાખીને અમારે બજારમાં અટાણું કરવું નહીં, તમારા છોકરા ચોરી કરતા હોય. કે ના બાપા, ખબર નથી, છોકરા તો જમવા ગયા છે. એ ચાલે જ નહીં, માલ સહિત જેલમાં હાજર થાવ. તમારા છોકરાને બોલાવો, એ જ ચોરી કરતા હોય. કે ભાઈ છોકરા જમવા ગયા છે, હું એને છોડાવવા 2 ઘડી દુકાને બેઠો છું. કે નહીં, એને બોલાવો, છોકરાઓને જેલમાં પૂરો પડે. કે જો બાપા, અટાણે અહીં કોણ છે? કે હું સૌ તો હું જ ગુનેગાર કહેવાવ ને, તમે તાર મને પૂરી દો. અટાણે તો મુદ્દો માલ સોરીનો મારી પાસે છે તો હું જ ગુનેગાર કહેવાવ ને, મને તમે તાર પૂરી દો. કે તો હાલો, તમે જેલમાં પૂરી દીધા. આ તો મહાપુરુષ જેલમાં જે કેદીઓ હોય એની હારે સત્સંગ કરે. કે બાપા મજા બહુ આવે સત્સંગમાં, પણ હવે જેલરોને અમુક ટાઈમે વેકરો ધરાવે. વેકરો ધરાવે કે બાપા વેકરો ધરવો ને તમે વાત કરો એમાં મજા આવે છે, શું કરવું? બાણબાપા કે એક કામ કરો, જે વેકરાને તગારા દે ને એમાં એક હેઠે ફાંડું પાડી દો, તગારું મેલી દો ઘંટીની માથે. કે પછી તમે મેલો જ ખરા. 7-8 ઘંટીઓ ફાંડું પાડી વેકરાઓ અંદર જાય એવું, અને બધાય તગારા મેલી દીધા. અને બાણબાપા થયા ઊભા થઈને ઘંટીને આમ હોટી અડાડતા થયા. ઘંટી મંડી ફરવા. વેકરો માંડ્યો દળાવા કે આપણે બેહો સત્સંગ કરીએ, આપણે સત્સંગ કરીએ. જેલર જોઈ ગયો. જેલરે જઈને મોટા સાહેબને કીધું કે આ બાપાને પૂર્યા, આ ગુનેગાર નથી હો, આ કોઈક મહાપુરુષ છે. આમ જોવો એને હોટી અડાડીને ઘંટી ફરે છે. હે? કે હા જો. કે હા.
આ વાત તો સુભા સાહેબ સુધી, મહારાજા સુધી પહોંચી ગઈ. પોતે મહારાજા મુલાકાતે આવ્યા તો ખરેખર ઘંટિયું ફરે. બાણ બાપાની માફી માગી કે બાપા તમે ગુનેગાર નથી, અમારી ભૂલ થઈ. પણ હવે જેલમાંથી છૂટવા માટે તમારે કોક સાક્ષી જોઈએ. તમારે કોક સાક્ષી જોઈએ. એટલે ગમે એ સાક્ષીને બોલાવો એટલે તમારા કાગળિયા થાય ને તમને. જેલની બહાર નીકળ્યા તો એક સીબડા વેચવા માટે પાડો લઈ અને માણસ આવેલો, પાડા ઉપર સીબડા ભરેલા અને વેચવા માટે જેલની આગળ બેઠેલો. એટલે બાણ બાપા કે આ પાડો રહ્યો ને મારો સાક્ષી, આ પાડો મારો સાક્ષી. એ સાક્ષી પૂરે તો હું નિર્દોષ હાસો. તો કે એણે સાક્ષી પૂરી. અરસમાંથી પરસ પેદાથી આ ઝંડા રૂપ ધરી, સોટી મારીને સકી ફેરવીના ભેહે શાખ પૂરી. આવા સંતો મહાપુરુષો પાડોમાં થઈ જાય પણ ઉગાડ ન થાય બાપુ, ઓળખાય નહીં. સંતની જીવન કળાને જાણવી, સંતોનો હું કમાઈ કરી ગયા એ ખબર હોતી નથી, એ ખબર હોતી નથી. આ તો રામબાણ વાગ્યા હોય ને એટલે એ જાણે. પ્રગટ સુગંધ પ્રહલાદ છૂટે નિજ બાપ વેલી છે, બનો જબ પ્રેમ કો પાલક તો નરસિંહ રૂપ કો ધારે. મીરા નરસિંહ પ્રેમી કો જગત સુગંધ પીછાને. મીરાબાઈ હું ખરાબ કરતા હતા, કેવળ પરમાત્માની ભક્તિ કરતા હતા તો પોતાનો સગો પતિ રાણા ન ગમ્યું. સાધુન સંગ મોવિક, સાધુન સંગ મોવિક, ભક્તિ કરીમાં, ભક્તિ કરીમાં, ભક્તિ કરીમાં. અને આપણું એવું, છોકરો બડો લઈને નીકળે તો ગમે, તંબુરો લઈને નીકળે તો ન ગમે. આપણું એવું. નરસિંહ મહેતા કેવળ નારાયણની બંદગી કરતા હતા, છતાં નાયતને એ ન ગમ્યું, નાયતને ન ગમ્યું. નાયત બહાર મૂકવાના પ્રયાસો કર્યા, પ્રયાસોમાં સફળ ન થયા, પ્રમાણ દેખાણા તોય ભરોસો ન આવ્યો, તોય ભરોસો ન આવ્યો. આનો વાંધો શું હતો? ગમે ની ઘીરે જાય અને ગમે ત્યાં પ્રસાદ લઈ લે, એ વાંધો હતો, બીજો કાંઈ વાંધો નહોતો, બીજો કાંઈ વાંધો નહોતો. નાયત બહાર મૂકવા માટેનું પ્રયાણ થયું, નાયત ભેળી થઈ નરસિંહ મહેતાને. એટલે અમુક ડાયાએ કીધું કે આ બધે સર્વની યારે હળી મળીને રીએ ગમે ત્યાં પ્રસાદ લઈ લે એટલો જ વાંધો છે ને, કે બસ એટલો જ. કે પણ એ શાસ્ત્રો મત પ્રમાણે આપણે કાંઈ કહેવાય એવું નથી. કે કેમ? કે ગીતાજીની સાક્ષી લ્યો. ભગવાન કૃષ્ણ ગીતામાં એમ બોલ્યા કે ગાયમાંય હું સૌ અને ગધેડામાંય હું છું, બ્રાહ્મણમાંય હું સૌ અને સંડાળમાંય મારો વાસો છે. તો આ સિદ્ધાંત ઉપર આપણે એને કાંઈ કહી ન હગાય. તમે હું વાંક કાઢશો કે તો પણ આ જ્યાં ત્યાં ખાઈ આવે એનું આપને વટલાવી પોસાય નહીં. કે તો હું કરવું? કે એક કામ કરીએ, આપણે નાયત ખરસ કરીએ. નાયત ખરસમાં એવો ઠરાવ રાખી કે જેની ઘરવાળી હાથ ધોવરાવા આવે એને જમવા આવવું. એને જ ગુજરી ગયા લાપો મુકાઈ જા નાયત પર, એ ઠરાવ થયો. ને જુનાગઢમાં 750 ખોડ્યું નાગરનું, એટલે જઈ જમણવાર નાયતનું હોય ને તો પેલા ઠરાવ કરેલો, ઢોલ વાગે એટલે સમજી જવું કે નાયતનું ખરસ છે. એટલે કોઈ આમંત્રણ ન હોય તો ફરજિયાત જમવા જવું. એટલે ઢોલ મીંડો વાગવા એટલે હવની મોર નરસિંહ મહેતા થાળી લઈને કે મારે રાતનો ઉજાગરો છે તે જમી આવું. લ્યો કે લ્યો, જેના હારું ખૂબ ખોઈદું હોય તો આવીને મોર બેઠા, ભલે બેઠા ને હાથ દોરાવા કોણ આવશે? આપણે કેવું કે આ અમારી શરત હતી, તમે શરતનો ભંગ કર્યો એટલે આજથી નાયત બાય. ભલે ને ખાય, ખાધે ક્યાં ખોટી જવાનું? બરાબર. બધા
મીંડા જમવા. એમાં જમણવાર પૂરું થવું આવ્યું એટલે નાગરાણીઓ પોતપોતાના પતિને નવા નવા વસ્ત્રો ધારણ કરી અને મંડી હાથ ધોવરાવવા આવવા. તે નરસિંહ મહેતાને કોઈ નવઢા સ્ત્રી હાથમાં સોનાની જારી અને આવીને મંડી હાથ ધોવરાવવા. પણ રૂપમાં કોઈ ખામી નહીં હો, કોઈ. નાગરાણીઓ ઝાંખી મંડી પડવા, એટલું રૂપ. ત્રણ લોકના નાથના રૂપમાં શું કહેવાનું હોય પ્રભુ, શું કહેવાનું હોય. બીજો કે ભોગતોય ખરો. આ ઘરઘરનું કરી લીધું, બીજું પરિણેતર કર્યું કે આપણને ખબર નથી. બીજા કે ભક્તાઓને ન ઓળખો, કોક રખાત બખાત હોય. એ દ્રષ્ટિ નથી ને. નરસિંહ મહેતાએ ઊંચું ઉપાડીને જોયું, ઓહો, મારા હાટુથી આ રૂપ. અને ભાઈ ન્યા કીર્તન માંડ્યો. આ કસબો ક્યાં સિવાડ્યો, આ ટીલડી ક્યાં મંડાવી, આ સેતો તે ક્યાં પુરાયો. હે મારા નાથ, તારા દાસ હાટુથી આ રૂપ. રતનબાઈનું રૂપ ધરીને પાયો મહેતાજીને પાણી. તોય કામણ કોટીઓ લાગ્યો, પણ આના ભગવાન કામ કરે એવો ભરોસો ન આવ્યો, ભરોસો ન આવ્યો. હવે પ્રમાણ દેખાય તો જો કો કામણગારા કે કેમ કરો. કીધું ના જાવ, કાંઈ પરસો બરસો મળ્યો, હવે પ્રમાણ મળે તો કામણગારા કે ન મળે કે તઈ હું કેમ કરવાનું. જગતને એકેય રીતે ન ભૂગાય. શિંગડે ઝાલો તો ખાંડા ને પૂછડે ઝાલો તો બાંડા. તમે પુણ્ય દાન કરો અને 5 પૈસા વાપરો તોય તમારી ટીખળ કરે. ફૂલણીઓ છે, ફૂલણીઓ છે. ક્યાંય ન વાપરો કે હાવ શીકડીને પેટનો છે. ક્યાંય આવો જાવત કે રખડું પેટનો છે, ને ક્યાંય ન જાય કે ઘર ઘૂસલો. હવે કેમ કરો આમાં. બોલે કે ભૂખ્યો છે, ન બોલે કે મૂંગ્યો છે. જગત હું કે ની સંતોએ જોયું જ નથી. મુજે હે કામ ઈશ્વર છે, જગત રૂઠે તો રૂઠન દે. જગતને સામે જોવા જાય ભક્તિ થાય એમ નથી બાબુ, થાય એમ જ નથી. માટે આપણે તો એ કહેતા હતા કે સંતોના પ્રેમની સ્થિતિને જગત જાણી શકતું નથી, એટલે એની દ્રષ્ટિએ સંત બેડોળ લાગે છે. મીરા નરસિંહ પ્રેમિકો જગત સુગંધ પીસાને, પીસાને પ્રેમિકો પ્રેમી સુગંધમાં એ જ લીપટાવે. ખીલું જે પુષ્પ બગીચા મેં સુગંધી પ્રેમની વાસે, માની તો પ્રેમી માલિકનો લાભુ સદગુરુની વિશ્વાસે. મહાપુરુષો આ જગદરૂપી બગીચાની અંદર સુગંધી પુષ્પ રૂપે ખીલ્યા છે. પુષ્પ જેમ પરમાત્માને સડે છે, એમ સંતો મહાપુરુષો પરમાત્માને વાલા છે. પુષ્પ જેમ પરમાત્માને વાલું છે, એમ સંતો પુષ્પરૂપી માલિકના માનીતા છે. એને બહુ ગમે છે, સંતોથી એને બહુ પ્રીતિ છે. પ્રાણ થકી વૈષ્ણવ વાલા નિત્ય મેં ઉનકો ધ્યાવું, સ્વર્ગ વૈકુંઠ બધું છોડું, મારા આવા હરિજન સંતજન હોય ન્યા હું જાઉં. ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવજી, કલ્યાણની ઈચ્છા રાખનારા મનુષ્યએ તમારા જેવા સંતોને સેવવા જોઈએ. ઉદ્ધવજી, તમારા જેવા સંત કરતા મને મારા મોટા ભાઈ બળભદ્ર વધારે વાલા નથી. તમારા જેવા સંત કરતા મારા અર્ધાંગના લક્ષ્મીજી મને વધારે વાલા નથી. તમારા જેવા સંત કરતા ઉદ્ધવજી મને મારા પ્રાણી વાલા નથી. નહીં. અર્જુનનો રથ હાંકતા હતા ને,
દ્રોણ ગુરુ અને ભીષ્મ પિતા એવા બાણ છોડે ને, અર્જુનથી ખમાય એમ જ નહોતા. એ બાણ એનાથી ખમાય એમ જ નહોતા. પણ ઠાકર રથ હાંકતા હતા ને, એને એમ થાય કે કોમળ હૃદય વાળો અર્જુન આ બાણને નહીં ઝીલી શકે, નહીં ખમી શકે. એટલે ઘોડાને એવી આમ આટી મારે ને, એ બાણ પોતે સાતીમાં ઝીલી લેતા હતા. કૃષ્ણ એ બાણ પોતે સાતીમાં ઝીલી લેતા હતા. પ્રાણ થકી એને એના ભક્તો વધારે વાલા છે. નગર અર્જુનનો વિજય થાય નહીં બાપુ, નહીં, ન થાય. અને અવિદ્યા માયાના યુદ્ધની અંદર ભગવાનને દોરી હોંપ્યા વિના કોઈનો વિજય ન થાય. જીવન દોરી એને હોંપવી પડે બાપુ, તો વિજય થાય, નકર ન થાય. માની તો પ્રેમી માલિકનો લાભો સદગુરુની વિશ્વાસે. એટલે દેરોજી કહે છે કે સંશય કેરો શોક હતો મને ટાળીને કર્યો અશોક આપે આપ ઉદય કર્યો. પેલા હસવા લાગ્યા લોક, પછી ફોક થઈને ફાટ્યા. એનું બોલવું બધું ફોક થયું. પછી જે નિંદા કરતા હતા, ટીકા કરતા હતા, એ સંતોની સમાધિએ ઉપડ્યા. નારિયેલ ને શ્રીફળ પડો લઈને જે નિંદાની ટીકા કરતા હતા ને, એ હોતે કે કેમ થયું કે મારી ગળવાળીને વાઈટ મટી ગઈ એટલે શ્રીફળ દરવાજા આવશે. હાથી જીવતા લાખનો, મુવા 1.25 લાખનો. સંતો જીવતા માન્યતા ન હોય ને પછી વયો જાય ને ઠાકર આવા મહાપુરુષ, પછી નિંદા કરતા હોય એ શ્રીફળ હાકર લઈને દોડે. બાકી જીવતા ઓળખી લે એવા તો કોક કોક હોય બાબુ. હે જીવતા ઓળખી લે ને એવા તો કોક કોક હોય, એવા તો કોક કોક વિરલા હોય. એવી મહાન વિભૂતિને કોક કોક ઓળખી શકે છે. એ તો ફોક થઈને ફાટ્યા અમરવરને ધીરો વરે. હું તો અમરવરને વરી ગયો. એનું બોલવું બધું ફોક થયું. અમરવર આપણી સુરતા નામમાં લાગી. નામ એ નારાયણનું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ છે. નામમાં સુરતા લાગી. એ સુરતા અમરવરને વરી ગઈ. આપણી સુરતા નામમાં લાગી એટલે આપણે અમર સોડો પહેરી લીધો. એટલે આપણે અમર સોડો પહેરી લીધો. સદગુરુએ નામ ઓળખાયું. નામમાં જો આપણી સુરતા લાગી જાય તો અમર સોડો પહેરી લીધો. આ સોડો કોઈ દી ભાંગે જ નહીં બાપુ. આ સોડો કોઈ દી ભાંગે જ નહીં. સખી અમર સોડો રે આપણા હાથમાં. સદગુરુ મહેર કરી રે દીન દયાળ. અનાદિ નામ પારસ સખી શ્વાસ ઉશ્વાસ નિશાન. સખી શ્વાસ ઉશ્વાસ નિશાન. લોહને બનાવ્યા છે એમ રે સમાન. અનાદિ નામ પારસ મણી. સ
સખી અમાર છોડો રે આપણા સદગુરુ મહેર કરી રે દીન દયાળ અનાદિ નામ પારસ મણી સખી ઓહંગ દિશે રે ગુરુજી આપણા સખી ઓહંગ દિશે રે ગુરુજી આપણા સોહમ સ્વામી દિશે રે અપાર અનાદિ નામ પારસ મણી સોહમ સ્વામી દિશે રે અપાર અનાદિ નામ પારસ મણી સખી અમાર છોડો રે આપણા સદગુરુ મહેર કરી રે દીન દયાળ અનાદિ નામ પારસ મણી સખી સોન રે મંડળ ના ચોક સખી સોન રે મંડળ ના ચોક સદગુરુ બેઠા છે ત્રિવેણી ને તીર અનાદિ નામ પારસ મણી સદગુરુ બેઠા છે ત્રિવેણી ને તીર અનાદિ નામ પારસ મણી સખી અમાર છોડો રે આપણા સદગુરુ મહેર કરી રે દીન દયાળ
અનાદિ નામ પારસ મણી સખિયાદિ મધ્યે અંતે છે સખિયાદિ મધ્યે અંતે છે દાસ લાવો ના સે કીર્તાર અનાદિ નામ પારસ મણી દાસ લાવો ના સે કીર્તાર અનાદિ નામ પારસ મણી સખી અમર છોડો રે આપણા સદગુરુ મહેર કરી રે દીન દયાળ અનાદિ નામ પારસ મણી સખી અમર સોડો આપણા હાથમાં સદગુરુએ દયા કરીને નામ આપ્યું ને આપણે હાથો હાથ નામ આપ્યું ને હાથમાં સોડો ફેરાવી દીધો સદગુરુ મહેર કરી દીન દયાળ અનાદિ નામ પારસમણી જે નામ આપ્યું એ પારસમણી સમાન છે જે લોહ સમાન વૃત્તિને બ્રહ્માકાર બનાવે છે સખી શ્વાસો શ્વાસની શાનમાં લોહ બનાવ્યા શ્વાસો શ્વાસના ધ્યાનથી જે લોહ સમાન વૃત્તિ જળ વૃત્તિ પ્રકૃતિ પ્રમાણે વર્તનારી વૃત્તિ એ વૃત્તિ પ્રકૃતિનો સ્વભાવ મેલી અને બ્રહ્માકાર બની ગઈ સ્વરૂપની અંદર તદાકાર વૃત્તિ બની ગઈ આ લોઢું હોનું થઈ ગયું બાબુ એ પારસમણી સત્ય નામ છે એ જ અમર સોડો છે અને જેટલા જેટલા અમર બન્યા ને એ આ નામના પ્રતાપે જ બન્યા છે અમૃત બીજું કોઈ પાણી નથી મારા નાથનું નામ છે એ જ અમૃત છે કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલ અતિ ઉભરાય છે યોગીઓ નિજ અનુભવથી આ અમૃત પાય છે क्या कहो रूप क्या लहू प्रगट क्या संताई छे दास लाभो हरेक दम में कृष्ण कृष्ण सोहम सोहम एम गाय छे आ अमृत छे अमर बनावनार छे नाम अमर वर छे श्वासो श्वासनी शाનમાં લોહ બનાવ્યા છે હેમ સમાન અનાદિ નામ પારસમણી સખે ઓહંગ દિશે ગુરુ આપણા સોહમ સ્વામી દિશે શબ્દ બ્રહ્મ રૂપે સદગુરુ સોહમ સ્વામી આદિ અનાદિ અખંડ છે એ અજર અમર છે આ અજર અમર સ્વામીને જે વૃત્તિ વરી ગઈ એનો સોડો કોઈ દી ભાંગતો આ નાતો જન્મ જન્મ તૂટતો સોડો તો વર મરે તો ભાંગે ને આ વર જ અમર રહ્યો ને આ વર અમર ને એને વરે એ અમર આમાં લાભ મોટો ઈવડો ઈ છે
વર અમર અને એને વરે એ અને એને વરી ગયા અજર અમર બની ગયા. જો શ્યાર શ્યાર યુગના વાણા વહી ગયા તોય સંતોના નામ જોવો જગતમાં અજર અમર એમનેમ પીડ્યા છે. પ્રહલાદ પેલા યુગમાં થયા, બરાબર અટાણ કળયુગ હાલે, સતયુગ દ્વાપર ત્રેતા ને, પણ નાના છોકરાને પ્રહલાદનું નામ આવડે છે. જોવો આવડે પૂછો એટલે કે હા, અમે એનું સાંસ્કૃતિક નાટક કરીએ છીએ, અમારે એનો પાઠ આવે છે. નાના બાળકોય પ્રહલાદને ઓળખે. પછી પ્રહલાદ એ છોકરાને એમ પૂછો કે તારા 5મી પેઢીને બાબાનું નામ આવડે? અમર વરને વૈરા ને એના પ્રમાણ જોવો, પ્રમાણ જોવો છે ને. શ્યાર શ્યાર યુગના આંતરા વહી ગયા તો એના નામ જગતમાંથી ઝાંખા ન પડ્યા બાબુ. ઓહંગ દિશે ગુરુ આપણા, સોહમ સ્વામી દિશે અપારા. સ્વામીનો વાસો ક્યાં છે? ક્યાં ગામમાં ક્યાં ઠેકાણે રહ્યા છે? કે સખી સૂન મંડળના શોકમાં સદગુરુ બેઠા છે. ત્રિવેણીને તીર સૂન મંડળનો શોક ક્યાં આવ્યું હે ભાઈ? સૂન મંડળનો શોક. આપણા દેહની અંદર પ્રાણ છે, એ સૂન મંડળનો શોક છે. સહજ સૂન પ્રાણ છે, સહજ સૂન પ્રાણ છે. પ્રાણમાં પરમાત્માનો વાસો છે. એ ભાણ બાપાના દીકરા ખીમ સાહેબ ગાય છે કે આ સહજ સુન કી માય, પ્રેમ હંસ કા વાસા, નિરાધાર નિર્ગુણ એના કોઈ દી નો હોય. નાસા કરમ ધર્મ કો છોડ દે, કર સદગુરુ કી સેવ. શાન સમજ લે સદગુરુ કેરી, પછી બીજો નહીં કોઈ દેવ. એટલા સંતોના પુરાવા મળે. સાક્ષી અનુભવના પ્રગટ પ્રમાણ શબ્દમાં આપણું ધ્યાન હોવું જોઈએ વાલા, કે હું સંતો કહે છે. ગાવાન ખાતર ગાઈ કાંઈ ઉગાડ થાય એમ નથી, કાંઈ ઉગાડ થાય ન થાય. એના શબ્દો તમે જો. સોન મંડળના શોકમાં સદગુરુ બેઠા છે ત્રિવેણીને, તેર અનાદિ નામ પારસમણી. જે આદિ મધ્ય અંતે એક છે, ઈ છે દાસ લાભુ ના કીર્તાર. આદિ મધ્ય અંતમાં એક જ તત્વ વિલસી રહ્યું છે. જગતની પેલા હોય તો ઈન, મધ્યમાં હોય તો ભલે ને આદિમાં ઈ જ રહે. જે તત્વ આદિ મધ્ય અને અંતથી પર છે, જેને કોઈ સમયકાળ લાગુ નથી પડતો, જેને જન્મ નથી, જેને મરણ નથી, કાયમને માટે છે, ઈ ઈશ્વર તત્વ છે બાપા. જે કાયમને માટે છે ઈ ઈશ્વર તત્વ છે, એ આપણો આત્મા છે. બાકી દેહ કોઈના અમર રીએ નહીં. દેહને અમર બનાવવાની માથાકૂટ કરવી નહીં. ના ના, આને અમર બનાવી હું ફાયદો? માસડાને આને અમર બનાવ્યા શું ફાયદો? જાજુ જીવાડવામાં ફાયદો નથી. લ્યો વાત માનશે, ભલે આપને એમ લાગતું હોય. હવે 60 વર્ષે ભાભો હસવાય ને 200 વર્ષ કેડે આનો કોણ ભાવ પૂછતો હતો? 2-3 પેઢી વેચાય કોઈ ખાવા દઈએ કોઈ. આ અમરપણું કઈ કામનું એવું લાગે તમને? અને કુદરત કરે ને એમાં ડાયાબિટીસ થઈ ગઈ, મરી નહીં, કોઈ દી ગળ્યું ખાવાનું હારો જ નહીં. આમાં હું મજા છે કઈ? ના, દેહનો મોહ કોઈ સંતોએ રાખ્યો નથી બાબુ. આત્મ સ્વરૂપે અજર અમર બની ગયા. દેહ કોઈનો, હિરણ્યકશિપુએ એટલું તપ કર્યું તોય દેહ અમર નો રહ્યો, રે જ નહીં, સવાલ જ નથી. રાજા જાહે, પ્રજા જાહે, જાહે રાજાની રાણી. ઇન્દ્રના ઇન્દ્રાસન જાહે, જાહે બ્રહ્માને બ્રહ્માણી. ચેતન હારા ચેતીને આલો, તમારા આત્માની કલ્યોની ઓળખાણી. બ્રહ્માને હિરણ્યકશિપુએ પ્રસન્ન કર્યા બ્રહ્મને કે મારે અમર બનવું. બ્રહ્મા કે હું નથી ભાઈ, તો તને અમર ક્યાંથી બનાવ? તું શરતી અમરપણું માય ઘાટે, મેં વસન આપ્યું એટલે એને શરતી અમરપણું માગ્યું. મારું મોત દીએ નહીં, રાતે નહીં, ઘરમાં નહીં, બારું નહીં, લોઢે નહીં, લાકડે નહીં, હુકે નહીં, લીલે નહીં, દેવથી નહીં, દાનવથી નહીં, 12 મહિનામાં નહીં. આવું બધું માગી લીધું. પછી તો આમ ખરેખર આમ નિડર બની ગયો. હવે ક્યાંથી મોત આવતું, પણ તોય હારું નોકું ફાંડું પીડ્યું લ્યો.
હવે આપણે તો એટલું કરી શકીએ એમ નથી. હે આપણે મથીએ છીએ. હિરણ્યકશિપુ કે દિવસે નો મરું, રાતે નો મરું, ઘરમાં નો મરું, બારું નો મરું, ગમે એમ કરીને હું જીવું, ગમે એમ કહે. આપણે કે હોમિયોપેથિક લઈ, એલોપેથિક લઈ, યોગા કરીને, ઓમ કરીને, ડાયટી કરી, પણ તોય હાળું હવે કેમ કરવું? મૃત્યુથી બીવાનું નથી, મૃત્યુને સુધારી લેવાનું છે બાબુ. હું મૃત્યુને સુધારી લેવાય. સંતોએ મૃત્યુને મંગલમય બનાવી લીધું. મૃત્યુને મંગલમય બનાવી લીધું. આદિ મધ્ય અંતે એક છે, ઈસે દાસ લાભોના કીર્તાર. આદિ મધ્ય અંતે એક જ તત્વ વિલસીર્યું. એ મનુષ્ય માત્રનો આત્મારામ પરમાત્મા પોતે છે. આત્મારામ પરમાત્મા પોતે છે. બસ બસ એ તત્વની ઓળખાણ કરી લ્યો, એમ દરેક સંતોનો કહેવાનો હાર્દ છે. આદ્ય તું, મધ્ય તું, અંત તું ત્રિકમાં. અખિલ રૂપ બ્રહ્માદિક નવલહે. ભૂલો માનવી અન્ય ગોતે. રવિ શશી નખ ચંદ્રિકામાં વસે. દ્રષ્ટિ ન પહોંચે ખોજ ખોળે. રવિ શશી નખ ચંદ્રિકામાં વસે. દ્રષ્ટિ ન પહોંચે ખોજ ખોળે. દ્રષ્ટિ ન પહોંચે ખોજ ખોળે. અર્ક ઉદ્યોત તિમિર વાસે નહીં. નેતિ નેતિ કહી નિગમ ડોલે. અર્ક ઉદ્યોત તિમિર વાસે નહીં. નેતિ નેતિ કઈ નિગમ ડોલે. આદ્ય તું, મધ્ય તું, અંત તું ત્રિકમાં. અખિલ રૂપ બ્રહ્માદિક નવલહે. ભૂલો માનવી એને અન્ય ગોતે. ભૂલો માનવી એને અન્ય ગોતે. કોટી બ્રહ્માંડ ના ઈશ ધરણી ધરા. કોટી બ્રહ્માંડ એક રોમ તારું. કોટી બ્રહ્માંડ ના ઈશ તું ધરણી ધરા. કોટી બ્રહ્માંડ એક રોમ તારું. મર્મ જાણ્યા વિના ભર્મ ભાંગે નહીં. સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું.
સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું આદ્ય તું મધ્ય તું અંત તું ત્રિકમાં અખિલ રૂપ બ્રહ્મા બ્રહ્માદિક નવલ હે ભૂલો માનવી એને અન્ય ગોતે ભૂલો માનવી એને અન્ય માગોતે નથી એ એકલો વિશ્વથી વેગળો સર્વવ્યાપી શક્તિ એની નથી એ એકલો વિશ્વથી વેગળો સર્વવ્યાપી શક્તિ એની અખિલ રૂપ શિવ આનંદમય કૃષ્ણજી સુંદરી રાધિકા ભક્તિ એની સુંદરી રાધિકા ભક્તિ એની અખિલ રૂપ શિવ આનંદમય કૃષ્ણજી સુંદરી રાધિકા ભક્તિ એની સુંદરી રાધિકા ભક્તિ એની આદ્ય તું મધ્ય તું અંત તું ત્રિકમાં અખિલ રૂપ બ્રહ્માદિક નવલ હે ભૂલો માનવી એને અન્ય ગોતે ભૂલો માનવી એને અન્ય ગોતે પૂર્ણ પુરુષોત્તમ પ્રેમદાસે રમે ભાવેથી ભામીની ભેદ લીધો પૂર્ણ પુરુષોત્તમ પ્રેમદાસ રમે ભાવેથી ભામીની ભેદ લીધો જે રસમાં વ્રજની નારી વિલસે સદા સખી રૂપ નરસૈયાએ એ જ પીધો સખી રૂપ નરસૈયાએ એ જ પીધો જે રસમાં વ્રજની નારી વિલસે સદા સખી રૂપ નરસૈયાએ જ પીધો આદ્ય તું મધ્ય તું અંત તું ત્રિકમાં અખિલ રૂપ બ્રહ્માદિ નવલ હે ભૂલો માનવી એને અન્ય ગોતે ભૂલો માનવી એને અન્ય ગોતે સદગુરુ દેવ